તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જશે કામલપુર, જવું છે રાધનપુર. એટલે રંભા વિવેકને પાય છે પાણી. તરસો થયો તો વિવેક બેટા? ફાઇનલી ગાઈસ રંભા ઠકાણે પહોંચી ગયા. ભૂતનું ખર્ચા કર કે આંબલી પેપડો નહીં. તો ફાઇનલી ગાઈસ આપણે વાગી જશે. એટલે ગાઈસ સાંજ પડી જશે ને આજે છે રવિવાર. તો આજે અમે રંભા વહેલું નથી રાંધીને, કારણ કે પોતાને રવિવાર નથી. 5:30 વાગી ગયા છે. 5:30 વાગે શું મોડું કહેવાય? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજનો નવા વિડીયોમાં. બપોરનો વાગી ગયો છે 12:30 ને આપણે અત્યારે આવી ગયા છે ખાખોર હોટલે. રંભા ત્યાં તો પૂછે ખરા બેહાડ અને રંભા જય માતાજી. એમ હાથને પોકતા હતા 1:30 વાગી ગયો, વચ્ચે ખાઈ લીધું એમ ને. બે તાર નહીં ખાવું બધું ખાઈ દે હો. તું ખા. તો બધું ગાય છે મારા રંભા બેસી ગયા છે જમવા માટે હોટલે. ચોખા એમ ના કરા બેટા. કઈ ફટાફટ રંભા અહીંથી ખાઈ લો એટલે હાલતા થઈ જઈશું. આપણે જવું છે રાધનપુર, એટલે કે સ્ટાર્ટિંગ જવું છે આપણા ઘરે ગાઈશ. તો ચલો ગાઈશ ખાઈ રહે એટલે પછી નીકળીએ. તો ફાઇનલી ગાઈશ આપણે પહોંચી જશે કામલપુર, જવું છે રાધનપુર. એટલે રંભા વિવેકને પાય છે પાણી. તરસો થયો તો વિવેક બેટા? જાવ છે નહીં, ઘરે જાવું છે. સોના મને ઘરે જ જવાનું હોય ને તો બે ક્યાં જવાનું? આપણે જવાનું છે ગાઈસ સાતું, એટલે કે આપણા ઘરે આપણે ગયેલા હતા રંભાના પિયર 2 દિવસથી. તે ફાઇનલી પાછા આપણે વળી ગયા છો. અને બધા મારે વિવેક પીવે છે. વિવેક રિસ્કા આવે ને? વિવેક ગાઈસ રિસ્કા છે. બાજુ છે રોડા હાઈવે, પાટણ રોડા હાઈવે. આ બાજુ રંભા પહોંચે. મસ્ત મજાનો જો દરવાજો છે, ભારત દેશનો કલર કરેલો છે ગાઈસ. આ બાજુ જાય છે રાધનપુર. લામણાલ થોડુંક મનાલ પાણી પીવું મારે વિવેક. તરસ લાગી છે, પાણી પીલા. તો બોલનું પાણી ઘરનું તો છે. તો એ હુવા છે ને એ ના ને સાયલેશન નું હશે તારું. એ ના તો અહીંયા ગરમ લાગશે બેટા. બેટા બરો લાગે ના બાળું તો હે બરો બેટા. હે વિવેક બરો ફાટી જાય બાઈક જાય ને એવું છે એમ. સારો લે બાટલો પકડ ને વાંખો હેડો ગાઈસ. તો ચલો ગાઈસ ફટાફટ નીકળીએ હવે અહીંથી. મને એમ કરતા જાઉં તો મમખા બેસી જાય ગાઈસ. આજ તો જો રંભા તો પૂછે ત્યાં પાછો નહીં. હા હા વિવેક શું કરેલો? હા મમ ખાય છે ગેસ. તમારે વિવેક ભાઈ રાખી ભૂખ 23 ખાવા બેઠા એ પાસે રંભાએ ખાય ને નોનું છે બરાબર તો નહીં. ભૂખ લાગી છે કે શું? તો સરસ સરસ. હા તો મસ્ત જ છે ને. લેબડો ગાઈસ. આ લેબડો બે ઓલા લેબડો ઓછા બે. આ લેબડો બહુ બે. તો ચલો ગાઈસ હવે નીકળતે हैं અહીંથી. ફાઇનલી ગાઈસ રંભા ઠકાણે પહોંચી ગયા. ભૂતનું ખર્ચા કર કે આંબલી પેપડો નહીં. તો ફાઇનલી ગાઈસ આપણે વાગી જશે 2 ને આવી જશે પાછા આપણા ઘરે, કારણ કે આપણે જ્યાં 2 દિવસથી રંભાના ઘરે. તો ફાઇનલી ઘરે પણ પહોંચી ગયા છે મારા વાલા મિત્રો. અચ્છા રંભા વિવેક ડીજે આ થાય ને તને? આ તો ડીજે હે વિવેક? ડીજે આ થાય હે વિવેક? ડીજે તો કેમ ના આવી તાર ભેગી? તો ગાઈસ અમે ગયા તો સોહનપુરા રિટર્ન પાછા ઘરે આવતા જશે. અમારા એકલા વિવેક ભાઈ છે, દીશુબેન તો આજે ગાઈસ આવ્યા નથી. મારું બેટી એને મેહારમાં જાય એટલે પાછું આવવાનું ગાઈસ નામ નહીં લેતી. તો ફાઇનલી અમે એને આજે પાછા અહીંયા મૂકીને આવતા રહેશે ઘરે. હવે જવાનું થશે ત્યારે પાછા લાવશું એને. હાલ કોઈ જવાનું કંઈ ગાઈસ નક્કી નહીં. એટલે ગાઈસ સાંજ પડી જશે ને આજે છે રવિવાર. તો આજે અમે રંભા વહેલું નથી રાંધીને, કારણ કે પોતાને રવિવાર નથી. 5:30 વાગી ગયા છે. 5:30 વાગે શું મોડું કહેવાય? ના 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 પોતાને રવિવાર તો 4 આમ તેમ તોડતા હોય. મારે રવિવાર હોય તો મુકો દાળ હાથમાં છે તો ખાતી સસું નહીં. તો ગાઈસ ચલો ફટાફટ રંભા સબ્જી બનાવી નાખે. બનાવે છે સબ્જી આજે તો. નહીં એકી નહીં. ના તો જેને કાપીને નાખવાના, મોટા નહીં કાપવાના. તો ગાઈસ ચલો રંભા કરી નાખે શાક. તો ગાઈસ ફાઇનલી રંભાએ કોબી
એનું શાક બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. મસ્ત મજાની કુબી શેકેલી છે, તેલમાં ફ્રાય કરે છે. હોટલનો સ્વાદ આવે ને એવું બનાવજે. કહીશ આપણે છે રવિવાર, એને રવિવાર નથી એટલે ફટાફટ રમવાના હતી નાખે. પછી ખાઈ નાખીએ. દૂધવાળા જેમ દાળ જાય મોડું કરે છે એટલે એ થોડોક કંટાળો આવે. એ બચ્ચાનું અમુક કામકાજ હોય એટલે મોડું થઈ જાય એમ. તેમાં એ વાત છે ને તારે એકલા આવે એટલે ના થાય ને બધું. જાવું થોડું ખાવાનું પડશે ને કે એને એમ લાગશે કે હજુ આવ્યા નહીં આજે, એ તો લેતા જશે તમે. હા, મને યાદ કરાવજો, લેતો જઈશ. તો ચલો ગાઈસ ફટાફટ રમવા રાંધી નાખે પછી ગાઈસ ખાઈ નાખે છે. લાગે છે ભૂખ આખા દિવસના વિચાર. તો ગાઈસ હવે ખાવા બાવા ત્યાં થાય પછી તમને કન્ટિન્યુ બ્લોગમાં મળીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલ ગાઈસ અમારે રમભાઈ રોટી બનાવવાનું કામકાજ પણ હાથમાં લઈ લીધું છે ને. એક રોટલી બે રોટલી બનાવી પણ નાખી છે. તો ગાઈસ આપણે છે રવિવાર, તો ફટાફટ 6 વાગે એટલે ખાઈ લઈએ. 10 મિનિટ વેઇટ કરીએ. રામભાનો 10 મિનિટમાં રોટલા બનાવી નાખે તો ભેગા ખાઈ નાખીએ. કારણ કે દીશુબેન છે નહીં આજે, એમાં દીશુબેન રહે છે મામાને ત્યાં. વિવેક એક લાયા છે, અહીંયા આવે અમે અહીંયા જતી, અહીંયા આવતી ને અહીંયા આવે એટલે પાછી ના આવે ગાઈસ. ચાલો કોઈ વાંધો નહીં, રમશે રહેશે. રમશે હા, તો પછી એવું રાખો ને પછી મેં કોઈક મને નથી ફાવતું. ચલો ગાઈસ ફટાફટ અંબા રોટી બનાવી નાખે એટલે ખાવાના ખાઈ કાઢીશું. તો ચલો ગાઈસ જમવાનું થઈ ગયું છે ત્યારે આપણે ખાવાનું પણ નીકળ્યું છે. આજ મસ્ત મજાની ગવારફળીનું શાક, બાજુમાં છે 2 મોહનથાળના કટકા, આ છે કોબીનું શાક. ગાઈસ દૂધ પણ ગરમ થઈ જશે ને. આ બાજુ અમારા રંભા જમી જશે. એ રંભા કયો થર મારે દે પડીશ. આ બધા રમશે બીજા અમાર પડતા નહીં ધોરતા નહીં. તો ચલો ગાઈસ જમવાનું થયું છે તો ફટાફટ જમી લઈએ. તો રાધનપુરથી ભાગી નાખીશ વળી. તો ગાઈસ સાથે અમારા એક ભાઈ એકલા પડી ગયા છે તો ગાડીની પથારી ફેવરે છે તારી નહીં. એક ભાઈ રમે છે ગાઈસ ગાડી, અને રંભા જ્યાં છે બારે. તો ફાઇનલી ગાઈસ આપણે વારું બીજું કરી રહેશે એટલે ખાવા પીવાનું પતી ગયું છે ને. આ બાજુ અમારા વિવેકભાઈ સુઈ ગયા છે. રંભા હવે પહેરાવશે અને સ્વેટર જાગતો તીરો સ્વેટર પહેરાવા દેતો નથી એટલે સુઈ જાય પછી જ પહેરાવવો પડે નહીં. રંભા છે એ અત્યારે એમ ના આવે, એ ધોવે પછી આવે. આમ ફેરવવો પડે તો આવે. તો એને હાથના હાથે કાઢી નાખે. ના ના એને કાઢી તો મોગડે ઉભો મને ખબર છે. તો ગાઈસ આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલમાં પહેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી ને રંભા. ગુડ નાઇટ. સુઈ જો. મળશું આવા જ એક બીજા વિડીયો સાથે.